મિત્રો, લાસ્ટ ઓનલાઈન વિડિયો મીનાક્ષી મેડમે લીધો હતો અને એમાં તમને શું શીખવાડ્યું હતું? વિચાર વિસ્તાર લખવા. બરાબર છે, તમને આવડ્યું? વિચાર વિસ્તાર લખી અને કેટલાક સ્ટુડન્ટે હોમવર્ક મને મોકલી આપ્યું છે, જ્યારે કેટલાકનું હજુ પણ બાકી છે, તો તમે નિયમિત હોમવર્ક મોકલાવવાનું રાખો. બરાબર છે, તમારા એના ગુણ તમારી પરીક્ષામાં ગણાવવાના છે, એ તમને ખબર જ છે. તો જે નહીં મોકલે હોમવર્ક એના કટ થઈ જશે અને પરીક્ષામાં માર્ક્સ ઓછા આવશે. માટે હોમવર્ક નિયમિત મોકલવાનું રાખવું. બરાબર છે, ચલો. તો વિચાર વિસ્તાર એટલે શું, તો આપણે એ પહેલા સમજી લઈએ. તો આવી બે લીટી આપેલી છે, બરાબર છે. તો એ બે લીટીઓને આપણે પહેલા શું કરવાનું છે, એ પંક્તિઓ જે છે એનો અર્થ આખો જે આ બે પંક્તિઓ છે એના શબ્દોના આપણે અર્થ સમજવા. શું કરવું? પહેલા તો અર્થ સમજવા, પંક્તિઓના અર્થ સમજવા. ત્યારબાદ મુદ્દા પ્રમાણે 8-10 લીટી પછી આપણે સમજી લીધું તો એને 8-10 લીટીમાં વર્ણન કરવાનું રહેશે. બરાબર છે. દ્રષ્ટાંત સાથે કોઈ સાચું એ સચોટ કારણ હોય તો એની સાથે એમાં ટાંકી એમાં ભરવી અને એવું તમારે સાચું દ્રષ્ટાંત આપવાનું હોય છે. એમાં શું કહેવામાં આવ્યું છે એ બાબત મહત્વની છે કે કાવ્ય પંક્તિ આપેલી છે તો એ પંક્તિમાં શું નક્કી કરવામાં આવ્યું છે એ પણ કહેવું જરૂરી છે. વધારાનું કશું જ લખાણ હોવું ના જોઈએ કે આપણે નિબંધ લખતા નથી કે આજુબાજુનું પણ લખીએ. જે મુદ્દો શું છે પંક્તિમાં જે આપેલું હોય તે જ લખાણ અંદર સ્પષ્ટ હોવું જોઈએ. પછી આપણે કહીએ છીએ કે અક્ષર સારા, મરોડદાર, જોડણી ભૂલ રહિત લખાણ થયેલું હોવું જોઈએ અને વિરામ ચિહ્નોનો પણ સચોટ તેમાં ઉપયોગ થયેલો હોવો જોઈએ. આવી બધી બાબતો આપણે વિચાર વિસ્તાર લખતી વખતે ધ્યાન રાખવાની હોય છે. બરાબર છે. દાખલા તરીકે આપણે એક જોઈએ કે આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. તો આ પંક્તિમાં શું કહેવામાં આવે છે? હા, તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે એ ઘેર કદી ન જવું જોઈએ ત્યાં આપણો આવકારો થાય નહીં. આપણે જઈએ, આપણને બોલાવે નહીં, મોર ચઢેલું હોય, પૂછે નહીં, તો પછી આપણે ત્યાં જઈને કશો અર્થ ખરો? ના, કશો જ નહીં. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણે આદર આવકાર જ્યાં ના મળે એ ઘેર ક્યારેય જવું જોઈએ નહીં. અને જે ઘરમાં લોકો આપણા માટે પ્રેમ ન હોય, વરસાદ પ્રેમનો વરસતો ના હોય તો પણ આપણે ત્યાં જવું જોઈએ નહીં. ભલે પછી એમના ઘેર સોનાનો વરસાદ થતો હોય પણ જ્યાં આવ ના હોય, આવકાર ના હોય ત્યાં જવું જોઈએ નહીં. બધાને પોતાનું સ્વાભિમાન સ્વમાન વાલું હોય છે, પોતાનો આદર સત્કાર કરવો બધાને ગમે છે, પણ એવું ના થતું હોય ત્યાં આપણે નીચા પડીને જવું જોઈએ નહીં. એમ અહીંયા આપણને એક પંક્તિ આપેલી છે, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જડ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન પોગટ જાય. તો આ કાવ્યમાં આ જે પંક્તિઓ છે તેમાં શું કવિ કહેવા માંગે છે કે હોય કામ મુશ્કેલ, કામ અને મુશ્કેલ, તો કે કોઈ પણ કામ હોય ભલે ને મુશ્કેલ રહ્યું પણ ઉદ્યમ એટલે કે મહેનતથી, જો એમાં પૂરેપૂરા દિલથી પૂરેપૂરી મહેનતથી એ કામ કરવામાં આવે છે તો તરત એ કામ આપણાથી થઈ શકે છે. ખંત જો દિલમાં હોય તો કદી ન પોગટ જાય. ખંત એટલે કે એ કામને કરવાની શક્તિ, જો આપણે એવું છે કે આ કામ આપણે પૂરું કરીશું જ, હું આ કામને પાર પાડીશ જ, એવો જો ખંત વિશ્વાસ હોય દિલમાં કે ના હું આ કામ કરીને જ બતાવીશ, મારે ગમે તેટલી મહેનત કરવી પડે, એવો આત્મવિશ્વાસ આપણા મગજમાં હોય, આપણા દિલમાં હોય કે એ કામમાં હું સફળતા મેળવીશ, તો આવો ખંત વિશ્વાસ જો આપણા દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. ફોગટ એટલે ક્યારેય એ કામ કરેલું નકામું જતું નથી. તો આવી રીતે તમારે આ પંક્તિ તમારે નોટમાં સમજાવવાની રહેશે. બરાબર છે. મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. તો લખી અને સમયસર HW હોમવર્ક ગ્રુપમાં મને મોકલી આપજો. થેન્ક યુ.